સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પણ H5N1 વાયરસે કહેર મચાવ્યો. પ્રાણીઓમાં H5N1 વાયરસ ઝડપથી ફેલાતા તેઓ બીમાર પડી રહ્યા છે. દુનિયાભરમાં HMPV વાયરસના કહેર વચ્ચે નવી મુસીબત ઊભી થઈ છે. એક બાજુ ચીનથી આવેલા HMPV વાયરસને કારણે વિશ્વમાં ડરનો માહોલ ફેલાયો છે, ત્યારે બીજી બાજુ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પણ H5N1 વાયરસે કહેર મચાવ્યો છે. હાલમાં ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતમાં પણ આ વાયરસે દસ્તક દીધી છે. થોડા દિવસ અગાઉ HMPV વાયરસનો એક પોઝિટિવ કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો, ત્યારે હવે આ વાયરસે સાબરકાંઠાને પણ ચપેટમાં લીધો હોય તેવું લાગી રહ્યું છે. હિંમતનગરમાં HMPVનો કેસ નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 24 કલાક તાપમાન યથાવત રહેતા ઠંડીનો માહોલ રહેશે. આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં પણ 9.2 ડિગ્રી, ઉત્તર ગુજરાતના ડીસા ખાતે 8.8 ડિગ્રી જેટલું તાપમાનનો પારો ગગડ્યો હતો. ચેમ્પિયન ટ્રોફી માટેની ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે, પરંતુ જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે કે નહીં તે પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે, કારણ કે તેની ઈજા અંગેની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું રમવું કે ન રમવું તેની ઈજાની સ્થિતિ પર નિર્ભર કરશે. સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહની કમરમાં જકડાઈ ગઈ હતી, જેના કારણે તેને રમત અધવચ્ચે છોડીને મેદાન છોડવું પડ્યું હતું અને તે પાછો ફર્યો પણ ન હતો. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમવાની છે. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાંથી પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં બુટલેગર ઘાસચારાની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ પોલીસની બાજ નજરમાં ઝડપાઈ જતા પોલીસે 7,40,000નો દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 32મા વર્ષમાં મા અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમગ્ર અંબાજી નગરજનો સહિત વિશ્વભરમાં મા અંબાના ભક્તોના સહયોગથી પરંપરાગત પોષી પૂનમનો ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે. સમસ્ત બ્રહ્માંડની દેવી મા જોગમાયા જગદંબાના પ્રાગટ્ય દિનના અંબાજી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં માનવ ભક્તો આરાધ્ય દેવીના મહોત્સવમાં ભક્તિમય રીતે જોડાયા છે. એલસીબી પોલીસે દારૂ સાથે 5.77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસાના છત્રાલ નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલા જીપડાલાને ઝડપી દારૂ સહિત રૂપિયા 5.77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે જીપડાલા ચાલક ફરાર થઈ ગયો હતો. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગ રસિયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ પતંગ માર્કેટમાં પતંગોના ભાવ સામાન્ય કરતાં 25થી 30% વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટીરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરાના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. ખેડા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામે ગઈકાલ આવ્યા છે, જેમાં માતર બેઠક રસપ્રદ બની હતી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અપક્ષ ઉમેદવારીમાં જીતી ગયા હતા, તો સામે ભાજપ મેન્ડેટના ઉમેદવાર હારી ગયા હતા, જેને લઈને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું.